વારસાનો વિલાપ. સોરઠની ધરતી પર જ્યાં રજવાડાઓના સિતારા ચમકતા હતા, ત્યાં જૂનાગઢથી 8 ગાઉના અંતરે ઊભેલી આ ડેલી કોઈ સામાન્ય મકાન નહોતું. એનું નામ હતું હંસરાજ ડેલી. પથ્થરની કોતરણી કરેલી વિશાળ દિવાલો, સાગના લાકડાના મજબૂત બારણા અને બારણે લટકતા પિત્તળના ભારે ખૂટા. આ ડેલીએ સમયના કેટલાય વહેણ જોયા. જ્યારે કોઈ અસવાર ઘોડો દોડાવતો આવે અને ડેલીના ચોકમાં આવીને ઊભો રહે, ત્યારે એના ડાબલાનો અવાજ આખા ગામમાં ગુંજતો. આજે એ દિવાલો પર શેવાળ જામી ગઈ છે, કંઈક કાંગરા ખરી પડ્યા છે, પણ એનો રજવાડી મલાજો આજે પણ અકબંધ છે. પવન જ્યારે આ ડેલીની ગલીઓમાંથી પસાર થાય, ત્યારે એક જૂના કહુંબાની અને ધીંગાણાની સોડમ આજે પણ વર્તાય છે. લોકો કહે છે કે આ દિવાલો બોલતી નથી, પણ હકીકતમાં તો એ મૌન રહીને ઘણું બધું કહી જાય છે. આ ડેલીનો વારસદાર એટલે સમીર. લંડનથી આર્કિટેક્ચરનું ભણતર પૂરું કરી આવેલો આ યુવાન આધુનિક દુનિયામાં રાચતો હતો. તેના માટે આ જૂની ડેલી માત્ર એક નકામી જમીન હતી. સમીરના મનમાં એક મોટો પ્રોજેક્ટ હતો. આ જૂના પથ્થરો તોડીને ત્યાં એક વિશાળ હોટલ બનાવવી. તે શહેરના મોટા કોન્ટ્રાક્ટરોને લઈને ગામડે આવ્યો. સાહેબ, આ પથ્થર તો જૂના છે, એને તોડીને નવું સ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. કોન્ટ્રાક્ટરે સલાહ આપી. સમીરે મજૂરીની મહોર મારી દીધી. પણ એ જ રાત્રે જ્યારે ગામના પાદરેથી ઠંડો પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ ચાલુ થયો, ત્યારે સમીરને એ જૂની મેડી પર રાતવાસો કરવો પડ્યો. અંધારામાં દિવાલો પર પડેલા પડછાયા જાણે કોઈ જૂની વાત માંડવા આતુર હતા. મધરાતે સમીરની આંખ ઉઘડી. તેને લાગ્યું કે ચોકમાં હજારો ઘોડાઓના હણહણાટ સંભળાય છે. અચાનક દિવાલ પર કોતરેલા એક જૂના ચિત્ર તરફ તેની નજર ગઈ. તેને એક ગંભીર રજવાડી અવાજ સંભળાયો. એ તેના પરદાદા બાપુનો અવાજ હતો. બેટા સમીર, આ ડેલીની ગરિમા સમજવી હોય તો 150 વર્ષ પાછળ જવું પડશે. એક સમયે જ્યારે પાડોશી રાજ્યના દુશ્મનો એક નિરાધાર રાજકુટુંબનો પીછો કરતા આ સીમાડે આવ્યા હતા, ત્યારે તારા વડવાઓએ આ ડેલીના દરવાજા એમના માટે ખોલી દીધા હતા. બહાર હજારોનું સૈન્ય ગર્જના કરતું હતું, પણ આ દિવાલોએ એ શરણાગતને પોતાની ગોદમાં છુપાવ્યા હતા. દુશ્મનોએ તોપના ગોળા ફેંક્યા, પણ આ પથ્થરોએ એ ઝીલી લીધા. પણ અંદરની આબરૂને આંચ ન આવવા દીધી. સમીર સતબંધ હતો. તેને સમજાયું કે આ માત્ર ઈંટો નથી, પણ સોરઠની ખાનદાનની સાક્ષી છે. આ દિવાલોએ આશરો આપનારાઓના લોહીથી પોતપોતાની તિરાડો પૂરી હતી. બીજી બાજુની દિવાલમાંથી એક માયાળુ સ્ત્રીનો અવાજ આવ્યો. સમીર, યાદ છે, આ જ રસોડે તારા દાદીમાએ આખા ગામ માટે મિજબાનીઓ બનાવી હતી. રજવાડાના ટાણે જ્યારે કોઈ ગરીબ આંગણે આવતો, ત્યારે એને કયા રહી ખાલી હાથે નહોતો જવા દીધો. આ થાંભલાઓ પાછળ તારા બાપા રમ્યા છે, અને આ ઉંબરા પર તારી માએ પગલાં પાડીને આ ઘરને નંદનવન બનાવ્યું હતું. તું આજે આ ઉંબરો તોડવા માંગે છે. એ ઉંબરો તોડવો એટલે તારા વંશની શાન તોડવી. સમીરના મનમાં ચાલતું આધુનિકતાનું તોફાન શાંત થઈ ગયું. તેને રજવાડાના એ ભવ્ય પ્રસંગો યાદ આવ્યા.
જ્યારે અહીં ડાયરા જામતા, કસુંબા ધોળાતા અને શૌર્યની વાતો થતી. તેને સમજાયું કે દુનિયામાં ગમે એટલા મોલ કે શોપિંગ સેન્ટર બને, પણ વડવાઓએ સિંચેલી આ ગરિમા ફરી ક્યારેય નહીં બને. સવારના સૂર્યનું પહેલું કિરણ જ્યારે ડેલીના ચોકમાં પડ્યું, ત્યારે સમીરની આંખોમાં એક અલગ જ ચમક હતી. કોન્ટ્રાક્ટર જેસીબી લઈને તૈયાર ઊભો હતો. સમીર બહાર આવ્યો અને સિંહ જેવી ગર્જના સાથે બોલ્યો, "આ જેસીબી પાછું વાળી લ્યો. આ પથ્થર નહીં તૂટે. આ ડેલીની એક એક ઈંટમાં મારા બાપ દાદાના શ્વાસ ધબકે છે." સમીરે લંડનનું ભણતર આ દિવાલોને તોડવા માટે નહીં, પણ તેને નવો ઓપ આપવા માટે વાપર્યું. તેણે ડેલીને તોડી નહીં, પણ તેને રીસ્ટોર કરી પથ્થરોની કોતરણી સાફ કરાવી, સાગના લાકડા પર ફરીથી પોલિશ કરાવ્યું. આજે એ ડેલી સોરઠના રજવાડી વારસાનું મ્યુઝિયમ બની ગઈ છે. પ્રવાસીઓ આવે છે ત્યારે એ દિવાલોની મજબૂતી જોઈને દંગ રહી જાય છે. સમીર આજે પણ એ જ ડેલીના ચોકમાં બેસે છે. ત્યારે તેને લાગે છે કે દિવાલો હવે રડતી નથી, પણ મલકાઈ રહી છે. અંતર્ધ્વનિ જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરો, પણ પોતાના મૂળિયા અને વડવાઓએ સિંચેલા સંસ્કારોના વારસાને ક્યારેય ઠોકર ન મારવી. કારણ કે જે માણસ પોતાનો ઇતિહાસ સાચવી શકતો નથી, તે ક્યારેય ભવ્ય ભવિષ્ય બનાવી શકતો નથી.